નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો પ્રેરક પ્રસંગ બુદ્ધિની કસોટી। એક રાજાએ પોતાના પ્રધાનની બુદ્ધિની કસોટી કરવા માટે કહ્યું કે આ નગરમાંથી 4 વસ્તુઓ લાવીને આપો। પ્રધાને પૂછ્યું, આ 4 વસ્તુઓ કઈ? રાજાએ કહ્યું, એક તો છે ને છે, બીજી છે ને નથી, ત્રીજી નથી ને છે, તથા ચોથી નથી ને નથી, એવી 4 વસ્તુઓ લાવો। પ્રધાન ખૂબ જ શાણા અને ચતુર હતા। તેમણે વિચારીને રાજાને કહ્યું, 1-2 દિવસનો સમય આપો। રાજા કહે, ભલે। પછી બીજે દિવસે પ્રધાને દરબારમાં પ્રથમ એક શેઠને તેડાવ્યા, બીજી એક વેશ્યાને બોલાવી, ત્રીજા એક સાધુ અને ચોથો એક ભિખારી, એમ ચારેયને રાજા સામે ઊભા રાખ્યા અને પ્રધાને કહ્યું, હું તમારી 4 વસ્તુઓ લાવ્યો છું। રાજાએ એનો અર્થ પૂછ્યો ત્યારે પ્રધાને પ્રથમ શેઠને દેખાડીને કહ્યું કે આને તો આ ભવમાં ધન સંપત્તિ વૈભવ છે અને તે પુણ્યદાન સત્કર્મ કરે છે, માટે બીજે ભવ પણ તેમને બધું જ એવું મળશે, માટે એને તો છે ને છે। પહેલી વસ્તુ જણાવી। બીજી વેશ્યાને દેખાડી કહ્યું કે આ વેશ્યાને અહીં સુખ ભોગના સાધન છે, પણ તે પાપ કર્મથી મેળવેલા હોવાથી પરભવે કાંઈ મળવાનું નથી, માટે એને તો છે ને નથી। બીજી વસ્તુ જણાવી। ત્રીજા તેમણે સાધુ દેખાડ્યા, કહ્યું કે આ સાધુને આ જન્મે ધન વૈભવ કાંઈ નથી, પણ એ જે તપ કરે છે તેના પુણ્યથી બીજે વિવિધ સુખ સંપત્તિ મળશે, માટે એને નથી ને છે। ત્રીજી વસ્તુ જણાવી। ચોથા તેમણે ભિખારી દેખાડી કહ્યું કે આ ભિખારીને આ જન્મે ખાવા પીવા મળતું નથી, તેથી તે પાપ કર્મ કરે છે અને એ પાપ કર્મના યોગથી બીજે જન્મથી પણ ખરાબ દશા થવાની, માટે એને તો નથી ને નથી, તેમ ચોથી વસ્તુ જણાવી। પ્રધાનની આવી શાણી અને ચતુર બુદ્ધિ જોઈ રાજા ખૂબ આનંદ પામ્યા। મિત્રો, આ પ્રેરક પ્રસંગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવા જ પ્રેરક પ્રસંગ સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।